નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે કયા કયા દેશના દિગ્ગજ નેતાઓ રાષ્ટ્રપતિ વડાપ્રધાન અહીં પહોંચી ચૂક્યા છે આપણે એની માહિતી મેળવીએ. સૌપ્રથમ તમે જેનું નામ જોશો એ જ નામ જાણીને ચોંકી ઉઠશો, કારણ કે આ રાષ્ટ્રપતિ તરીકે જ્યારે આ વ્યક્તિએ એમના દેશનું સુકાની પદ સંભાળ્યું ત્યારે એ ભારતના વિરોધી હતા અને તેઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ, એના સિવાય શ્રીલંકાના રાષ્ટ્રપતિ રેનિલ વિક્રમસિંઘે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ કે જેમને પ્રચંડના નામથી પણ ઓળખાય છે, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે અને મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ. એના બાદ સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ પણ પહોંચી ચૂક્યા છે અને ભારતની પણ એશિયાના સૌપ્રથમ લોકો પાયલટ પેસેન્જર ટ્રેનના ડ્રાઈવર, મહિલા ડ્રાઈવર સુરેખા યાદવ કે જે હાલ વંદે ભારત એક્સપ્રેસ જે સેમી હાઈ સ્પીડ ટ્રેન છે એના પણ પ્રથમ મહિલા ડ્રાઈવર છે, એમને પણ બોલાવવામાં આવેલા છે. 2014માં પ્રથમ વખત વડાપ્રધાનના શપથ લીધા ત્યારે સાર્ક દેશોનું જે સંગઠન જૂથ છે એમના દેશોને અને 2019ની અંદર બિમસ્ટેક જૂથના દેશોને આમંત્રણ અપાયું હતું. તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ અવશ્ય કરજો અને વધુ માહિતી માટે અમને ફોલો કરી લો.